અમદાવાદમાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ તિબેટિયન માર્કેટ ભરાય છે અને આ વર્ષે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તિબેટિયન માર્કેટ ભરાયું છે। માર્કેટમાં ગરમ કપડાં ખરીદવા માટે ગ્રાહકોનો ઘસારો જોવા મળ્યો, જ્યારે માર્કેટમાં ગરમ કપડાઓની અલગ અલગ પ્રકારની વેરાયટી જોવા મળી રહી છે। માર્કેટમાં અવનવી ડિઝાઇન, કલરના શાલ, સ્વેટર, સ્કાર્ફ, મફલર, જેકેટ, હુડી સહિતની ગરમ કપડાની વિશાળ રેન્જ જોવા મળી રહી છે। પરંતુ આ વર્ષે ગરમ કપડાઓમાં 7 થી 8% જેટલો ભાવ વધારો થયો છે। આ વખતે 600 રૂપિયાથી લઈને 2500 સુધીના વુલનના કપડાં જોવા મળી રહ્યા છે। જોકે ગરમ કપડાની ક્વોલિટી સારી હોવાને કારણે લોકો તિબેટિયન માર્કેટના કપડાં વધારે પસંદ કરે છે। વેરાયટી તો અહીંયા આવીએ છીએ એટલે વસ્તુ સૌથી પહેલાં તો પ્રોડક્ટ બહુ જ સારી હોય છે અહીંની, અને રેટ પ્રમાણે બી જોવા જઈએ તો દર વખતની જેમ બરોબર જ છે, કંઈ એટલા વધારે નથી કે ઓછા નથી। પ્રોડક્ટ વાઇઝ તમે જોવા જઈએ તો બહુ જ સારા છે, અને વસ્તુ બી દરેક વસ્તુ સૌથી સારામાં સારી લાગી। બધી વસ્તુઓ અહીંયા તો જોઈએ તમે સારામાં સારી છે। મેં બાળક માટે એક જેકેટ લીધું છે, એક સ્વેટર લીધું છે, મારા માટે જેકેટ લઉં છું, વાઈફ માટે લેવાનો છું। આ વખતે ભાવ વધારો તો થોડો વધારે લાગી રહ્યો છે। મેં મફલર, સ્ટોલ ને કેપ, નાના છોકરા માટેના જેકેટ ખરીદ્યા છે। તો પણ કેટલા ટકા ભાવ વધારો? 8 થી 10% જેટલો ભાવ વધારો છે, તો કેવું છે? અને મટીરિયલ તો સારું છે અને 10% જેવો ભાવ વધારો લાગે છે। હવે ખાસ કઈ વસ્તુ તમને આકર્ષી રહી છે આ વખતે? આ વખતે જેકેટ ને મફલર બધું સારું છે, સ્ટોલ બોલ સારું છે બધું। अच्छा जी, लेडीज़ में शुरुआती रेट 500 से लेकर 2000 तक है। फिर अभी ट्रेंडिंग में ये वाला चल रहा है, फर वाला। ये वाला ज़्यादा पसंद करता है, लॉन्ग शॉर्ट दोनों में है। फिर वैरायटी तो बहुत है जी, स्वेटर में तो बहुत सारा वैरायटी है जी। लोग सबसे ज़्यादा क्या डिमांड करते? स्वेटर है, हुडीज़ है, या फिर पोचो वगैरह, क्या क्या? हाँ जी, अब सबका सेम जैसे है, लेकिन ज़्यादातर लेडीज़ लोग इस टाइप का पसंद करते हैं, फर वाला। हाँ जी। રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને શિયાળાની શરૂઆત થતાની સાથે જેમ જેમ ઠંડી વધતી હોય છે તેમ તેમ લોકો જે છે તે ગરમ કપડાનો સહારો લેતા હોય છે। ત્યારે અમદાવાદના તિબેટિયન માર્કેટો પણ અત્યારે હાલ ધમધમી ઉઠ્યા છે। આપ જોઈ શકો છો, તિબેટિયન માર્કેટની અંદર વહેલી સવારથી જ લોકો જે છે તે ગરમ કપડાઓની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। અને આજે જ્યારે રવિવારનો દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં લોકો જે છે તે ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। તિબેટિયન માર્કેટમાં આપ જોઈ શકો છો, પરિવારોની સાથે અત્યારે હાલ લોકો આવી રહ્યા છે અને શાલ, સ્વેટર, પોંચો અને હુડી અને આ પ્રકારના જે ગરમ કપડાઓ હોય છે તેનો સહારો લેતા નજરે પડી રહ્યા છે, તે બધી વસ્તુ ખરીદતા નજરે પડી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો આ વખતે તિબેટિયન માર્કેટમાં કહેવાય છે કે નવા મટીરિયલ જોવા મળી રહ્યા છે। ખાસ હુડી ને એ બધું સૌથી વધારે લોકોને પસંદ આવતું હોય છે। જે લોકો ખરીદી કરી રહ્યા છે એમની જોડે આપણે વાત કરીશું। તમારું નામ? તમારું નામ? ચિરાગભાઈ, ચિરાગભાઈ, શિયાળો હવે શરૂ થઈ ગયો છે અને સરસ મજાના ગરમ કપડાં પણ આવી ગયા છે। તમે શું લીધું? અમે તો અત્યારે બજેટ ને ઓવર છે। અંકલ, તમારું નામ? રાજુભાઈ શર્મા। રાજુભાઈ, શું ખરીદવા આવ્યા છો? આપણે છોકરી માટે અને જમાઈ માટે જેકેટ ખરીદવા આવ્યા, પણ અમારે બજેટમાંથી બહુ ભાવ વધારે છે। અહીંયા પાછું ફિક્સ રેટ પણ છે, એટલા માટે થઈને ફિક્સ છે, બાર્ગેનિંગ નહીં કરતા। અમારે બાર્ગેનિંગ કરવાની છે, એટલા માટે અમે પાછા જોઈને અમારે બજેટમાં કેટલો ભાવ વધારો લાગ્યો? પહેલાથી 5-7% વધારે છે। તો 5 થી 7% ભાવ વધારો તેમને લાગી રહ્યો છે, જેના કારણે થઈને ક્યાંક ને ક્યાંક જનતા જે છે તે આ પ્રકારની ખરીદી કરતાં થોડી ખચકાતી હોય છે। પરંતુ શિયાળામાં જે જીવન જરૂરિયાતની વસ્તુ હોય છે તે તો ખરીદવી જ પડતી હોય છે। ત્યારે ખાસ અત્યારે હાલ શાલ, સ્વેટર અને તેમજ નાના કપડાના જે નાના છોકરાઓ હોય છે તેમના જે ગરમ કપડાં હોય છે તે પણ ખરીદતા લોકો અત્યારે હાલ નજરે પડી રહ્યા છે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।